માં શું બનાવો છો? આ ઢોકળીનું શાક. આ શું કાપો? ડુંગળી, મરચાં, ટમેટું અને આ ઢોકળી. અને આ ઢોકળી શાક બનાવવાનું. માર શું નાખ્યું અંદર? મરચાં, ટમેટા, લસણ, ધાણા જીરું, રાઈ, પછી મરચું, મીઠું, હળદર નાખી પછી છેલ્લે ઢોકળી નાખવાની. આ ડુંગળી, લસણ, પછી મરચાં બધું તેલનો વઘાર કરી 5-10 મિનિટ શેકાવી દેવાનું. પછી અંદર મરચું, મીઠું, હળદર, ધાણા જીરું નાખી અને પછી એનો વઘાર કરવાનો. પછી છેલ્લે ઢોકળી નાખવાની. પાન નાખ્યા. હવે આ પનીર જેવી ઢોકળી ક્યારે નાખશો અંદર? હવે નાખવાની તૈયારી છે. તો નાખો ને, ખાવી છે. હા, હવે થોડીક વાર છે નાખી દે. નાખી દઈશું. ઢોકળી નાખી અને હલાવી નાખવાનું. 2-3 મિનિટ રાખવાનું. પછી ઉતારી લેવાનું. રસાવાળી ઢોકળી. રોટલી શાક રોટલીમાં ખવાય. કોકને કોરી ભાવતી હોય, કોકને રસાવાળી ભાવતી હોય, કોઈને દહીંવાળી ભાવતી હોય. હાલો, આપણી ઢોકળી બનાવીને તૈયાર થઈ ગઈ. આવજો ખાવા. ખાવી હોય તો આવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અમને તમને મોકલશું રાસોઈના. થેન્ક યુ.